કેમ છો બાળ દોસ્તો? મજામાં? બાળ દોસ્તો, આપણે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છીએ. પણ બાળ દોસ્તો, તમે હવે મને કહેશો કે તમે ગયા સપ્તાહે કયો એકમ શીખ્યા હતા? જરા યાદ કરો. બધા જ પોતાનું પુસ્તક ખોલો. ખૂબ સરસ, બધાને યાદ છે, પત્રનો પ્રવાસ. આજે આપણે એક નવો એકમ શીખીશું. ધોરણ 3 પર્યાવરણ આસપાસ, એકમ નંબર 18, રમતા રમતા. રમવું કોને ના ગમે? તમે પણ દડાની મદદથી ઘણી બધી રમતો રમતા હશો. રમવાથી આપણને આનંદ આવે. રમવું પણ બધાને ગમે. તમે પણ રમતો રમતા હશો. જુઓ બાળ દોસ્તો, આ એક રમત છે, પગથિયાની રમત, કે અવંતિકા અને નંદિની નામની બે છોકરીઓ રમત રમી રહી છે. પણ નંદિતાને આ રમત સારી રીતે રમી શકતી નથી. તો તેની નાની બહેન એટલે કે તેની બહેન અવંતિકા તેને એ રમત શીખવાડે છે કે આ રમત કેવી રીતે રમવી જોઈએ. પગથિયાની રમત આપણે રમતા હોઈએ તો આપણે પહેલાં જે આપણને ચિત્રમાં દેખાય છે તે રીતે મેદાન દોરવું, પછી એક ઠીકરું લેવું અને તેને જે ખાના આપણાને મેદાન દોરેલું છે તેમાં એક નંબરમાં નાખવું. હવે જે ખાનામાં આપણે ઠીકરું નાખેલું છે ત્યાં આપણે પગ મૂકવાનો નથી. બાકીના બીજા ખાનામાં એટલે કે ખાના નંબર 2, 3, હા, જ્યાં 4 અને 5 આવે ત્યાં આપણે બંને પગ મૂકી શકીએ. બાકીના 2, 3 અને 6 નંબરના ખાનામાં આપણે લંગડી લેવાની છે. 4 અને 5માં તમે બંને પગ મૂકી શકો. તેવી જ રીતે 7 અને 8માં પણ તમે બંને પગ મૂકી શકો. જ્યાં 7 અને 8 છે ત્યાંથી તમારે પાછા વળવાનું છે. આમ કરતાં કરતાં તમે પાછા આવી ઠીકરું ઉપાડી અને બહાર નીકળી જવાનું છે. જે ખાનામાં ઠીકરું મૂકેલું છે તેમાં તમારે પગ મૂકવાનો નથી. ચલો, તો આને તમારે વધારે સારી રીતે સમજવું છે તો આપણે એક વિડીયો જોઈએ. બાળ દોસ્તો, તમે જોયું કે એક છોકરી પગથિયાની રમત રમી રહી હતી. આ રમતમાં આપણે આઉટ કઈ રીતે થઈએ તે જાણીએ. હવે આપણે અહીંયા આપણાને ચિત્રમાં દેખાય છે તેમ આપણે લંગડી લેતા લેતા ભૂલથી બંને પગ મુકાઈ જાય નીચે, એટલે કે લંગડીવાળો પગ નીચે સ્પર્શ કરી જાય તો આપણે આઉટ કહેવાઈએ. તેવી જ રીતે આપણે લંગડી લેતા હોય ત્યારે આપણો પગ પાટાને સ્પર્શ કરી જાય તો પણ આપણે આઉટ કહેવાઈએ, એટલે કે આપણે આઉટ થઈ ગયા કહેવાઈએ. તેવી જ રીતે તમે ઠીકરું જ્યારે નાખો ત્યારે ઠીકરું પાટા ઉપર આવી જાય તો પણ આપણે આઉટ થયા કહેવાઈએ. આમ આપણે પગથિયાની રમત રમવી તો બધાને ગમે, પણ તેમાં કેટલીક કાળજી પણ રાખવી પડે. પગથિયાની રમત આપણે જ્યારે રમતા હોઈએ ત્યારે આપણે આઉટ ના થઈએ તેનું ધ્યાન રાખવાનું છે. તમે પણ બધા જ ચોક્કસથી રમજો અને આવી રીતે રમત આગળ ચાલુ રાખજો. અવંતિકા અને તેની બેન નંદિતા આ બંને પણ આ રમત રમી રહી છે. અવંતિકાએ નંદિતાને રમત રમતા શીખવાડ્યું છે અને હવે તે રમત રમતા હતા. અચાનક તેમની કાકીએ તેમને રમતા જોયા એટલે તેમની કાકીને પણ થયું કે મારે પણ આ રમત રમવી છે. તેમના કાકીએ કહ્યું કે હું પણ આ રમત રમી શકું. તમને થાય કે કોઈ મોટા વ્યક્તિ આપણી સાથે રમે તો કેવું થાય? તેમ નંદિતા અને અવંતિકા હસવા લાગ્યા કે તમે પણ અમારી સાથે આ રમત રમશો? ત્યારે તેમના કાકીએ કહ્યું, હું કેમ ના રમી શકું? અરે વાહ, રમત રમવી તો બધાને ગમે. તેમના કાકીએ કહ્યું કે હું જ્યારે નાની હતી ત્યારે હું પણ આ રમત રમતી હતી. ત્યારે બાળકો તેમને પૂછે છે
કે તમે કઈ કઈ રમત રમતા હતા? તો બાળ દોસ્તો, આપણે તેમના કાકી નાના હતા ત્યારે કેવી કેવી રમતો રમતા હતા તે જરા જોઈએ. હા, કે નંદિતાના કાકી જ્યારે નાના હતા ત્યારે તે લંગડીની રમત રમતા હતા. તમને પણ આ લંગડીની રમત રમવી ગમશે ને? ખૂબ ગમશે. તો આ રમત કઈ રીતે રમાય બાળ દોસ્તો? હા, તો તેમાં એક દાવ આપનાર હોય છે. તે લંગડી લે છે અને બાકીના બાળકોએ નક્કી કરેલી જગ્યામાં, એટલે કે ગોળ જે વર્તુળ કરેલું હોય તેમાં કે નક્કી કરેલી જગ્યામાં તેમને સ્પર્શે નહીં તે રીતે દોડવાનું હોય છે. જો લંગડી લેનાર તેમને અડકી જાય એટલે કે સ્પર્શ કરી જાય તો તમે આઉટ થઈ ગયા કહેવાય. તો આમ લંગડીની રમત રમવી બધાને ગમે છે. બીજી કઈ રમત રમતા હતા? ચાલો જોઈએ. તો કબડ્ડી પણ આપણે એમ માનીએ છીએ કે છોકરાઓ જ રમે. ના, છોકરા અને છોકરીઓ બધા જ રમી શકે. તો આપણને અહીંયા કબડ્ડીની રમત દેખાડેલી છે કે જેમાં બે ટીમમાં સામસામે 7 ખેલાડી હોય છે. આપણને ચિત્રમાં દેખાય છે તેવું મેદાન દોરવામાં આવે છે. પછી સામેની ટીમમાંથી એક ખેલાડી કબડ્ડી લઈને આવે છે. હા, તે જ્યારે તમને મધ્ય રેખા દેખાય છે તેનાથી આ બાજુ આવે પછી તેને કબડ્ડી કબડ્ડી એવું બોલવાનું શરૂ કરવું પડે છે. દરેક જગ્યાએ આ શબ્દ અલગ અલગ બોલાય છે. તે જે કબડ્ડી લઈને આવે તેને સામેવાળી ટીમના કોઈ ખેલાડીને કે ખેલાડીઓને સ્પર્શ કરી અને પોતાની ટીમમાં જવાનું હોય છે. જો એ સ્પર્શ ના કરી શકે તો પાટાને અટકીને પણ જવાનું હોય છે. આ રીતે રમત રમાતી હોય. પણ જો આ બીજી ટીમના ખેલાડીઓ તેને પકડી લે તો એ ખેલાડી આઉટ થઈ ગયેલો કહેવાય. આમ બધા કબડ્ડી રમતા હોય છે. તેમ નંદિતા અને અવંતિકાના કાકી પણ કબડ્ડી રમતા હતા. તેવી જ રીતે સટોડિયું. સટોડિયુંનું રમત પણ બધાને ગમે છે. આ રમત કઈ રીતે રમીશું? તો આપણે રમવા માટે થોડું મેદાન અને 7 પથ્થર અને સાથે દડાની જરૂર પડશે. તો તમે દડો અત્યારના સમયમાં રબરનો મળે છે અને કાપડનો પણ બનાવી શકો. તમારે દડો મારી અને સતોડિયું નીચે પાડવાનું હોય છે. એટલે કે 7 પથ્થરમાંથી 1 કે તેથી વધારે પથ્થર આપણે નીચે પાડવાના હોય છે. પછી તમારે જે ટીમે નીચે પથ્થર પાડ્યો હોય એ ટીમે એ પથ્થરને ઉપર ચડાવવાનો હોય છે. એટલે કે સતોડિયું પૂરું કરવાનું હોય છે. પણ એ સમય દરમિયાન બાકીના ટીમના જે ખેલાડીઓએ, એટલે કે સામેની ટીમના ખેલાડીઓ, તે રમતને શું કરશે? એટલે કે તે દડો લઈ અને જે સતોડિયું ચડાવતા હોય, એટલે કે જે ટીમે પથ્થર નીચે પાડ્યો હોય તેમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. તેવી જ રીતે સંતાકૂકડી. સંતાકૂકડી રમતમાં એક દાવ લેનાર હોય છે, એટલે કે દાવ આપનાર હોય છે. અને બાકીના સભ્યો શું કરે છે? તો જ્યારે દાવ આપનાર 1, 2, 3 એમ 10 સુધી ગણે આંખો બંધ કરી, ત્યારે જો આપણને ચિત્રમાં દેખાય છે તેવી રીતે તે દાવ આપનાર 1 થી 10 સુધી ગણે ત્યાં સુધી બાકીના સભ્યો સંતાઈ જાય છે. પછી તે આંખો ખોલી અને સંતાયેલા સભ્યોને શોધવાનો પ્રયત્ન કરે છે. જેને જોઈ જાય તે આઉટ થયેલો ગણાય છે. તો આમ જુદી જુદી રમતો રમતા હતા. બાળ દોસ્તો, અવંતિકાના કાકી ખૂબ જ સારી રમતો રમતા હતા. તે બીજી ઘણી બધી રમતો પણ રમતા હતા. તેમનો પણ આપણે પરિચય મેળવીશું. પરંતુ અવંતિકાના કાકા પણ ઘણી બધી રમતો નાના હતા ત્યારે રમતા હતા. કઈ કઈ રમતો રમતા હતા જાણવું છે તમારે? ચાલો આપણે જોઈએ. અવંતિકાના કાકા જ્યારે નાના હતા ત્યારે લખોટીની રમત રમતા હતા. તમને ચિત્રમાં દેખાય છે કે એક ગોળની અંદર લખોટીઓ પડેલી છે અને એક ખેલાડી લખોટીની મદદથી લખોટી મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે કે તે લખોટી મારી અને લખોટી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તેવી રીતે બીજા ખેલાડીઓનો પણ નંબર આવે છે અને બધા જ લખોટી બહાર કાઢે છે અને એકબીજાને આઉટ પણ કરે છે. તેવી જ રીતે તેના કાકા નાના હતા ત્યારે
કુસ્તીની રમત રમતા હતા. કુસ્તીની રમતમાં બે પહેલવાન એકબીજાની સામે લડે છે, એટલે કે એકબીજાને કુસ્તીના દાવ કરી બતાવે છે, અને જે પહેલવાન સારી કુસ્તી કરે તે વિજેતા બને છે. કબડ્ડી, આપણે કબડ્ડીનો પરિચય તો મેળવ્યો જ, કે જેમ અવંતિકાના કાકી કબડ્ડી રમતા હતા તેમ અવંતિકાના કાકા પણ કબડ્ડી રમતા હતા. સતોડિયું, અવંતિકાના કાકી પણ સતોડિયું રમતા હતા અને અવંતિકાના કાકા પણ જ્યારે નાના હતા ત્યારે સતોડિયું રમતા હતા. અહીંયા તમને બે સરસ મજાની અને તમને ગમતી રમત બતાવેલી છે. એક તો છે ગિલ્લી દંડા. બધા જ નાના હશે ત્યારે ગિલ્લી દંડા તો ચોક્કસથી રમ્યા હોય. અવંતિકાના કાકા જ્યારે નાના હતા ત્યારે ગિલ્લી દંડા ખૂબ રમતા હતા. તો તે રમવા માટે એક ગિલ્લી અને એક દંડાની જરૂર પડતી હતી. તેના વડે એ રમી શકાય છે. જ્યારે અવંતિકાના કાકા પતંગ ઉડાવે ત્યારે એ જમવાનું પણ ભૂલી જતા હતા. અહીંયા આપણને ચિત્રમાં પતંગ ચગાવવો દેખાય છે. એક વ્યક્તિ પતંગ ચગાવી રહ્યો છે. આ આપણે જોયું કે જુદી જુદી રમતો અવંતિકાના કાકા અને કાકી નાના હતા ત્યારે રમતા હતા. બીજી થોડી રમતો વિશે પણ આપણે પરિચય મેળવીએ. ધમાલ ધોકો. આ રમત સામાન્ય રીતે છોકરીઓ એક વર્તુળમાં બેસી અને એક છોકરીના હાથમાં ધોકા જેવું હોય છે. તો એના આધારે એટલે કે કાપડનો એટલે કે દુપટ્ટાનો સામાન્ય રીતે કે કોઈ કાપડનો ઉપયોગ કરીને ધોકો બનાવવામાં આવે છે અને તેના દ્વારા રમત રમાય છે. સંગીત ખુરશી. સંગીત ખુરશીની રમતમાં આપણે ખુરશીઓમાં બેસી એક વ્યક્તિ સંગીત વગાડતો હોય અને બાકીના બાળકો એટલે કે બાકીના બધા આજુબાજુ ખુરશીના દોડતા હોય છે. જ્યારે સંગીત બંધ થાય ત્યારે ખુરશીમાં બેસવાનું હોય છે. જે બાકી રહી જાય તે આઉટ ગણાય છે. દોરડા કૂદ. જ્યારે નાના હોય ત્યારે દોરડા બધા કૂદ્યા જ હોય. દોરડા કૂદવાની તો બધા જ નાના હશે ત્યારે દોરડા કૂદની રમત તો ચોક્કસથી રમ્યા હશે. પાંચિકાની રમત. પાંચિકાની રમતમાં નાના નાના ઠીકરામાંથી પાંચિકા બનાવવામાં આવે છે અને પછી તે રમત રમવામાં આવે છે. તે પણ રમત ખૂબ જ અનોખી અને નિરાળી છે. ભમરડાની રમત. ભમરડા તો સૌને પ્રિય. કેમ ના પ્રિય હોય? એ રમત જ એવી છે. દોરડા અને ભમરડાની મદદથી એટલે કે દોરી અને ભમરડાની મદદથી ભમરડાને ફેરવવામાં આવે છે. તો બધા ફેરવીને આનંદ લે છે. તો કેવી મજા. ચલો હજુ બીજી થોડી રમતો જોઈએ. ચોપાટ. ચોપાટ ઘણા બધા લોકો રમતા હોય છે. તમે જુઓ તો 4 કે 8 વ્યક્તિઓ કે ઘણા બધા સભ્યો સામાન્ય રીતે ચોપાટ રમતા હોય છે. બાળ દોસ્તો, તમે જુદી જુદી રમતો જોઈ. રમત રમવાની તો બધાને મજા આવે અને તેના વિશે જાણવાની પણ તમે અત્યારે કઈ કઈ રમત રમો છો જરા મને જણાવશો? હા, હવે તમારે પુસ્તકના પાના નંબર 121 પર આવું એક ખાનું આપેલું છે. તેમાં તમે કઈ કઈ રમત રમો છો તે જણાવવાની છે. જણાવશો ને બધા? અને બધા જ તેમાં ચોક્કસથી કઈ કઈ રમતો રમો છો એ લખવાનું ભૂલતા નહીં. હું જ્યારે નાનો હતો ત્યારે કઈ કઈ રમત રમતો હતો? લખોટી, સતોડિયું, કબડ્ડી, ગિલ્લી દંડા, પતંગ ચગાવવો, લંગડી અને સંતાકૂકડી. આ બધી જ રમત હું નાનો હતો ત્યારે રમતો હતો. તમે પણ અત્યારે રમત રમતા હશો. બાળ દોસ્તો, જ્યારે આ બાળકો બધા જ રમત રમતા હતા, અચાનક વરસાદ પડ્યો. વરસાદ પડે એટલે તમને બધાને ખબર છે શું થાય? રમત રમવાની બંધ કરવી પડે. બધા જ બાળકો રમત રમતા રમતા ઘરમાં આવી ગયા. જ્યારે તે ઘરમાં આવ્યા ત્યારે અવંતિકાના કાકા અને ફોઈ એ ચેસ રમતા હતા. બધાને જાણી નવાઈ લાગી. આ તે વળી નવા જ પ્રકારની રમત અને એ પણ ખબર જ ના પડે. અરે ચેસ
રમત મજાની છે. તો એ રમત રમતા હતા ત્યારે બધાએ કીધું કે આપણે શું રમીશું? તો કેટલાક બાળકોએ કહ્યું કે ચાલો ને આપણે ઘર ઘર રમીએ. તો કેટલાક બાળકોએ ઢીંગલી બનાવી કાપડનો ઉપયોગ કરીને, એમને મજા આવી. તો કેટલાક બાળકોએ જૂના કપડાં લઈ આવ્યા અને એની મદદથી ઢીંગલી બનાવી. જે બાળકો બાકી રહી ગયા તે ટીમ પાડી, એટલે કે જુદા જુદા જૂથ પાડી અને કેરમ અને ચેસ રમવા લાગ્યા. એમને બધાને રમવાની ખૂબ મજા આવી. પણ તમે જોયું કે કેટલીક રમતો આપણે ઘરની બહાર રમી શકતા હતા, એટલે કે મેદાનની જરૂર પડતી હતી, અને કેટલીક રમતો એવી હતી કે જે આપણે ઘરમાં રમી શકતા હતા. આવી આપણે રમતોનો પરિચય મેળવવો છે ને, ચાલો તો આપણે જોઈએ. જે રમતો આપણે ઘરમાં રમી શકીએ છીએ તેને આપણે ઇન્ડોર રમતો કહીશું. કઈ કઈ રમતો છે ચાલો આપણે જોઈ જઈએ. બિલિયર્ડ, આ રમત એક ટેબલ પર રમવામાં આવે છે. ટેબલ ટેનિસ, ટેબલ ટેનિસ તમને અહીંયા એક ટેબલ જેવું દેખાય છે, તેની વચ્ચે નાની એવી જાળી બાંધેલી છે અને એક દડો અને હાથમાં એક નાનું રેકેટ, એની મદદથી આ રમત રમવામાં આવે છે. ટેબલ ટેનિસ રમવી ખૂબ જ આનંદદાયી છે. આપણે ઘરની અંદર આ રમત ટેબલ પર રમી શકીએ છીએ. ચેસ, અહીંયા તમને કેટલાક લોકો ચેસ રમતા દેખાય છે. ચેસમાં બે વ્યક્તિઓ સામે સામે ચેસ રમતા હોય છે. આ રમત થોડી મગજને વાળી છે. તેમાં રાજા આઉટ થઈ જાય, રાજા મરી જાય એવો શબ્દ વાપરતા હોય છે, એટલે કે આ રમત ખૂબ જ સારી છે. નવો વ્યાપાર, જો અહીંયા છોકરાઓ એક નવો વ્યાપાર કરીને રમત રમી રહ્યા છે. આ રમત પણ ખૂબ મજાની, અને તમે ઘરે ચોક્કસથી આવી રમતો રમતા જ હશો. લૂડો, કેટલાક બાળકો કે કેટલાક લોકો મોબાઈલનો ઉપયોગ કરીને પણ ગેમ રમતા હોય છે, એટલે કે રમત રમતા હોય છે. તમે જોશો કે જેમ આપણે પહેલાં ચોપાટ રમતા હતા તેવી રીતે અત્યારે મોબાઈલની અંદર આપણે લૂડો એક રમત આવે છે, તે ઘણા બધા લોકો રમતા હોય છે. સાપ સીડી, સાપ અને સીડી. સાપ જો કરડી જાય, એટલે કે જ્યાં આપણને સાપ હોય ત્યાં આપણી કૂકરી આવે તો આપણે તેની પૂંછડી તરફ નીચે જતું રહેવું પડે છે, અને સીડી ઉપર ચડવા મળે તો આપણે સીધા ઉપર તરફ અંક તરફ જઈ શકીએ છીએ. શૂન્યથી શરૂ કરી અને 100 સુધી જે પહેલાં પહોંચે તે વિજેતા હોય છે. તો ઘણા બધા બાળકો સાપ સીડીની રમત પણ રમતા હોય છે. વિડીયો ગેમ, તમને અહીંયા કેટલાક બાળકો ચિત્રમાં દેખાય છે કે મોબાઈલની અંદર ગેમ રમી રહ્યા છે. તેવી રીતે કેટલાક બાળકો કોમ્પ્યુટરમાં પણ રમત રમતા હોય છે. જો અહીંયા બે બાળકો આપણને હાથમાં રિમોટ લઈ અને રમત રમતા દેખાય છે. અમદાવાદ, આ એક થોડા નવા જ પ્રકારની રમત, પણ આપણે ઘરે બેઠા બેઠા તો આ રમત રમી શકીએ. તો આપણને અહીંયા કેટલાક બાળકો અમદાવાદ રમત રમતા દેખાય છે કે તેના માટે આપણે 4 કે 2 વ્યક્તિ હોય તો પણ રમત રમી શકાય. એવી રીતે આ બાળકો પણ અમદાવાદ રમત રમી રહ્યા છે. કેરમ, કેરમ તો દરેક હોય જ, અને બાળકોને રમવું ખૂબ ગમે. તમને પણ ગમે છે ને? ખૂબ સરસ બાળ દોસ્તો. તો અહીંયા આપણને ચિત્રમાં વડીલો અને નાના બાળકો બંને કેરમ રમતા દેખાય છે. કેરમ બધાને પ્રિય હોય છે. તેમાં અલગ અલગ રંગની કૂકડીઓ હોય છે અને તેને એક પાસોની મદદથી બહાર કાઢવાની હોય છે. જે ખાનાની અંદર કૂકડી બહાર કાઢે તે કૂકડી તેની, એમ જે સૌથી વધારે કૂકડી કાઢે તે પ્રમાણે રમત આગળ રમાતી હોય છે. આ તો રમતો આપણે બધા ઇન્ડોર રમતો હતી, એટલે કે આપણે ઘરમાં રમી શકીએ તેવી રમતો હતી. પરંતુ કેટલીક રમતો એવી છે કે જે આપણે રમવા માટે મેદાનની જરૂર પડે, એટલે કે આપણે બહાર મેદાનમાં રમવા જવું પડે.
તો તેવી રમતો વિશે પણ તમારે જાણવું છે ને? તો ચાલો આપણે એવી રમતો વિશે જાણીએ, આઉટડોર રમતો. તો કઈ કઈ છે ચલો આપણે જોઈએ. ફૂટબોલ રમવા તો આપણે ટીવીમાં કે કોઈ મેદાનમાં ફૂટબોલ રમતા તો આપણે જોયા જ હોય. કેવી ફૂટબોલની રમત છે, મજા આવે અને આનંદ પણ આવે. આપણા શરીરને પૂરેપૂરી કસરત મળી જાય અને આનંદદાયી રમત છે. ટેનિસની રમતમાં પણ આપણે જેમ આગળ ટેબલ ટેનિસ જોયું તેમ ટેનિસની રમતમાં મેદાન હોય, તેમની વચ્ચે એક જાળી લગાડેલી હોય અને તેને રેકેટ અને દડાની મદદથી રમવામાં આવે છે. ખોખોની રમત રમવા માટે મેદાન હોય, આપણને ચિત્રમાં દેખાય છે તેવું મેદાન દોરેલું હોય. મેદાનમાં 2 થાંભલા રોપેલા હોય, તેમની વચ્ચે ખેલાડીઓ બેઠેલા હોય અને દોડી બીજા ખેલાડીને આઉટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ રીતે ખોખોની રમત રમાતી હોય છે. હોકી, આપણે જોયું કે ટેનિસની રમત રમવા માટે એક રેકેટની જરૂર પડતી હતી, તેમ આપણે હોકીની રમત રમવા માટે એક ખાસ પ્રકારની લાકડીની જરૂર પડે છે કે જે આગળથી સહેજ વળાંકવાળી હોય અને દડાની પણ. તેમાં દડો આપણે એ સ્ટિકની મદદથી, એ લાકડીની મદદથી બીજી તરફ, જે તરફ આપણો પોલ હોય એટલે કે એક જાળી જેવો ગોલ પોસ્ટ હોય, તેની અંદર નાખવાનો હોય દડો. આ રીતે રમત રમાતી હોય છે. ક્રિકેટની રમત તો આપણે બધા રમીએ જ છીએ. કેમ ના રમતા હોઈએ? ક્રિકેટની રમતમાં આપણે બેટ અને દડાનો ઉપયોગ કરીને સામાન્ય રીતે રમતા હોઈએ છીએ. એના માટે મેદાન અને બંને ટીમમાં 11 ખેલાડીઓ ભેગા મળીને આ રમત રમતા હોય છે. દોડ, આ એક અલગ જ પ્રકારની રમત કે જે સૌથી વધારે સારું અને ઝડપી દોડે તે વિજેતા થયું કહેવાય. તરવું, એટલે કે જે જગ્યાએ તરવામાં આવે છે તે સ્વિમિંગ પુલ છે, તેમાં બધા તરવા માટે લાઈનમાં ઊભાલા છે. આપણાને બાજુના ચિત્રમાં એક વ્યક્તિ દેખાય છે, તે કૂદકો મારી અને અંદર તરવા માટે જાય છે. જે સૌથી પહેલાં બહાર આવે તે વિજેતા. વેઇટ લિફ્ટિંગ, આ રમતમાં જે આપણને વજન ઉપાડેલું દેખાય છે કે જે સૌથી વધુ વજન ઉચકી શકે તે વિજેતા ગણાય, પણ એ ચોક્કસ નિયમો સાથે ઉપાડવાનું હોય છે અને ચોક્કસ રીતે. હેન્ડબોલની રમત, જે આપણે દડાની મદદથી રમી શકાય છે. આપણને ચિત્રમાં એક જાળી દેખાય છે, તે જાળીમાંથી દડાને પસાર કરવાનો હોય છે. બેડમિન્ટન, જે ચિત્રમાં દેખાય છે તે રીતે બેડમિન્ટનનું મેદાન હોય છે, તેમાં સામે સામે પક્ષે ખેલાડી રમતા હોય છે. તે રમવા માટે રેકેટ અને ફૂલની જરૂર પડે છે અને સાથે સાથે વચ્ચે તેમાં બાંધેલી જાળી, કે જાળીમાં ફૂલ ભરાઈ જાય તો પણ તેના ગુણ મળતા નથી. બેડમિન્ટનની રમત રમવા માટે આપણને ચિત્રમાં દેખાય છે તેવું મેદાન હોય છે, વચ્ચે એક જાળી હોય છે અને રમવા માટે રેકેટ અને ફૂલની જરૂર પડતી હોય છે. તેના દ્વારા આ રમત રમાય છે. કેટલાક જાળી વિના પણ સામાન્ય રીતે આ રમત રમતા હોય છે, તે માત્ર આનંદ માટે રમત રમતા હોય છે. જે આપણને ચિત્ર નંબર 2 નીચેનું ચિત્ર છે તેમાં દેખાય છે. વોલીબોલની રમતમાં પણ જે આપણને ચિત્રમાં દેખાય છે તેવું મેદાન હોય છે અને વચ્ચે જાળી બાંધેલી હોય છે અને દડાને આ બાજુથી પેલી બાજુ મોકલવાનો હોય છે. બાળ મિત્રો, આપણે જુદી જુદી રમતો વિશે પરિચય મેળવ્યો. કેટલીક રમતો એવી હતી કે જે આપણે મેદાનમાં રમી શકતા હતા અને કેટલીક રમતો એવી હતી કે જે આપણે ઘરમાં રમી શકતા હતા. અને આ બધી જ રમતો વિશે આપણે પરિચય મેળવ્યો. કેટલીક રમતો અત્યારે આપણે રમતા નથી, પરંતુ આપણા માતા પિતા કે આપણા કાકા કાકી એ રમતો
રમતા હતા. તો હવે આપણે બધી જ રમતો યાદ કરી અને રમવી જોઈએ. રમત રમવાની ખૂબ મજા આવે. અને રમ્યા વિના વળી ચાલે? ના જ ચાલે બાળ દોસ્તો. રમવાથી આપણને આનંદ આવે, સાથે સાથે આપણી શારીરિક ક્ષમતામાં પણ વધારો થાય. તો તમે બધી જ રમતોથી ખૂબ જ સારી રીતે પરિચિત થયા. પણ હવે આપણે સમય થયો છે તમારા સ્વાધ્યાય કાર્યનો. ચલો આપણે સ્વાધ્યાય કાર્ય જોઈએ. તમારા પુસ્તકના પાના નંબર 123 પર આવું એક ચિત્ર આપેલું છે. તેમાં તમારે જુદી જુદી રમતના નામ લખવાના છે. પણ કઈ રમતો કે જે પાઠમાં આપેલી છે તે રમતોના નામ. સાથે તમારે બીજા નંબરનું ખાનું છે. તેમાં જે રમત તમે ઘરમાં રમતા હોય તેમાં તમારે ઘર જેવો સંકેત છે એ દોરવાનો છે. પણ જો તમે બહાર મેદાનમાં રમતા હોય, એટલે કે ઘરની બહાર રમાતી હોય, તો તેની સામે તમારે વૃક્ષ સંકેત છે તે દોરવાનો છે. સાથે સાથે એ રમત રમવા માટે કેટલાક ખેલાડીઓની જરૂર પડે છે, એટલે કે ખેલાડીઓની સંખ્યા પણ લખવાની છે. અને જોઈતી વસ્તુ તો ખરી જ. હા, કોઈ રમત રમવા માટે કોઈ વસ્તુની જરૂરિયાત ના પડતી હોય તો નહીં લખવાની, પણ જરૂર પડતી હોય તો ચોક્કસથી લખવાની. આ કોષ્ટકને તમારે સારી રીતે પૂરવાનું છે. હવે સમય છે આજના પ્રશ્નનો. નીચેની રમત પૈકી કઈ રમત ઇન્ડોર રમત નથી? એટલે કે જે રમત આપણે ઘરમાં રમી શકતા નથી એવી રમત કઈ છે? વિકલ્પ 1 છે ચેસ, વિકલ્પ 2 કેરમ, વિકલ્પ 3 કબડ્ડી અને વિકલ્પ 4 નવો વ્યાપાર. આ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી આજે રાત્રિના 8 વાગ્યા સુધીમાં ફોન કરવાનું ચૂકશો નહીં. ફોન નંબર છે તે ખાસ નોંધી લેજો: 6 3 5 7 3 9 9 4 3 0. અને તમે પણ આવી રમતો રમતા રહેજો. ત્યાં સુધી બાળ દોસ્તો આવજો.